નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝના સ્પેશિયલ એડિશન લોકસભાના લોકનાયક શોમાં આપ તમામનું હાર્દિક સ્વાગત છે. આપણે બધા જ જાણીએ છીએ કે લોકસભા ચૂંટણી 2024 આવી રહી છે. તેને લઈને તમામ નેતાઓ દ્વારા પ્રચાર પ્રસાર કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. તમામ જે નેતાઓ છે પ્રચાર પ્રસારમાં લાગ્યા છે, પરંતુ નેતા કેવો હોવો જોઈએ અને આજના યંગ બ્લડ, આજના યંગ યુથ અને કાલના કહી શકાય ભવિષ્યની શું ડિમાન્ડ છે તેને લઈને જ સ્પાર્ક ટુડે ન્યૂઝનું આ સ્પેશિયલ એડિશન છે, જ્યાં અમે જનતાનો મિજાજ જાણવાના પ્રયત્ન કરી રહ્યા છે. અલગ અલગ એડિશન અમારા તરફથી લાવવામાં આવે છે. તેવી જ રીતે આજરોજ અમે કમાટી બાગ ખાતે એમ્ફીથિયેટર ખાતે પહોંચ્યા છે, જ્યાં એમએસ યુનિવર્સિટીના અલગ અલગ ફેકલ્ટીના સ્ટુડન્ટ્સ, યંગ યુથ છે, તેઓનો શું મિજાજ છે, તેઓ શું ડિમાન્ડ કરી રહ્યા છે, તેઓને કેવા નેતા જોઈએ છે, તેના વિશે ખાસ ચર્ચા કરવાના છે. અને વડોદરા શહેરની વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં ભાજપ તરફથી હેમાંગ જોશી અને કોંગ્રેસ તરફથી જસપાલસિંહ પઢિયાર તેઓ ચૂંટણી લડવાના છે. ત્યારે આપણે આજના યંગ બ્લડ, જે મેં વાત કરી કે એમએસ યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે તેઓ સાથે જ વાત કરીએ કે તેઓ કેવા નેતાની ડિમાન્ડ કરે છે અને શું છે તેઓનો ચૂંટણીને લઈને મિજાજ. આપણે એમની સાથે જ વાત કરીશું. આપણી સાથે તમામ જે વિદ્યાર્થીઓ છે તે જોડાયા છે. નિખિલ, પહેલા તો આપનું સ્વાગત છે સ્પાર્કના સ્પેશિયલ એડિશનમાં. અને જેવી રીતે મેં કીધું કે ચૂંટણી રિલેટેડ, તો તમારી શું ડિમાન્ડ છે, નેતા કેવો હોવો જોઈએ? એઝ અ સાયકોલોજી સ્ટુડન્ટ હું માનું છું કે આપણો જે માઇન્ડસેટ હોય છે એ ડિફાઇન કરે છે કે આપણા દેશનું પોલિટિક્સ કઈ રીતે કામ કરશે, આપણા નેતાઓ કેવા આવશે. હવે પહેલાના જમાનામાં કહેવામાં આવતું કે યથા રાજા તથા પ્રજા. હું માનું છું કે લોકશાહીમાં યથા પ્રજા તથા રાજા. ઇટ્સ સિમ્પલ સપ્લાય ડિમાન્ડ રૂલ. આપણે શું ડિમાન્ડ કરીએ છીએ એવા નેતાઓ ચૂંટાઈને આવશે. શું આપણે નેતાઓ પાસેથી એક્સપેક્ટ કરીએ છીએ કે એ પ્રજા માટેના કામ કરે? શું એ સેલ્ફલેસ થઈને કામ કરે? શું એ પોતાનાથી પણ આગળ કે પોતાની જ્ઞાતિ, જાતિ કે પક્ષથી પરે રહીને જસ્ટ પ્રજા માટે અને દેશ માટે વિચારે? તો અને એઝ અ વોટર આપણી પણ એ રિસ્પોન્સિબિલિટી છે કે આપણે સિવાય કે જ્ઞાતિ, ધર્મ કે કોઈ પક્ષ કે કોઈ નેતાના વફાદાર રહેવા કરતાં આપણે દેશના વફાદાર રહીએ. સો મને અલ્ટિમેટલી એ જ લાગે છે કે આપણો માઇન્ડસેટ કેવો છે એ ડિફાઇન કરશે કે આપણા દેશનું પોલિટિક્સ કઈ રીતે ચાલશે અને વિકાસ ડિફાઇન થશે. વિકાસની વાત કરી, વિકાસ થયો છે? વિકાસ મોસ્ટ આઈ થિંક નોટ સેટિસ્ફેક્ટરી. એટલો સેટિસ્ફેક્ટરી વિકાસ નથી થયો, બિકોઝ મને લાગે છે કે એઝ અ પ્રજા તરીકે આપણું ફોકસ બીજી બધી વાતો પર છે. અને એક ફની વાત કહું તો એવું કહી શકાય કે પ્રજાની જે મેમરી હોય છે, યાદશક્તિ, એ બહુ ટૂંકી હોય છે. આપણે પહેલાંના વર્ષોનું કે એટલું બધું જોતા નથી અને આપણે જસ્ટ ઇલેક્શનના ટાઈમે આપણું ધ્યાન જે તરફ દોરવામાં આવે છે માસ મીડિયા દ્વારા કે નેતાઓ દ્વારા કે કોઈ પણ રીતે આપણું ધ્યાન જે તરફ દોરવામાં આવે છે, આપણે એ તરફ દોરવાઈ જઈએ છીએ અને મેઇન મુદ્દાઓથી ભટકી જઈએ છીએ. તો હું એ જ કહીશ કે આપણા પર ડિફાઇન થાય છે કે વિકાસ કઈ રીતે થશે, અને અત્યાર સુધી સેટિસ્ફેક્ટરી વિકાસ નથી થયો, મને એવું લાગે છે. ભાજપની સરકાર છે, આ વખતે નારો પણ લગાવવામાં આવ્યો છે કે અબકી બાર 400 પાર. એનડીએ ગઠબંધન પણ થયા છે, ઇન્ડિયા ગઠબંધન થયું છે. શું વિચારો છો તમે કોના સપોર્ટમાં છો? હું એઝ સચ કોઈ પર્ટિક્યુલર પાર્ટી કે કોઈ પર્ટિક્યુલર નેતા કે કોઈ જૂથના સપોર્ટમાં નથી. હું ઇન્ડિવિજ્યુઅલી જોઈશ જે નેતા સારી રીતે કામ કરે છે અથવા કરી શકે છે. હું એનો પાસ્ટ રેકોર્ડ્સ જોઈશ, એમણે કેટલા કામ કર્યા છે, અને હું ઇન્ડિવિજ્યુઅલી જોઈશ કે એમણે કેટલા કામ કર્યા છે, એમને વોટ આપવો છે કે નહીં. સિવાય કે એટલે એક્સેપ્ટ કે હું એ જોવા જાઉં કે એ કયા પક્ષમાંથી છે કે કયા જૂથ સાથે કામ કરે છે. ઇન્ડિવિજ્યુઅલી એમનું કામ કેવું છે હું એ જ જોઈશ. મતલબ પ્રજાનો નેતા, જે પ્રજા માટે કામ કરે. જી, તમે શું કહેશો? તમારું નામ શું છે? જી, મારું નામ અક્ષય રાજ પુરોહિત છે અને પોલિટિકલ સાયન્સ સબ્જેક્ટનો હું સ્ટુડન્ટ રહ્યો છું. મારા મતે એક નેતા કેવો હોવો જોઈએ એ તો મહત્વપૂર્ણ છે જ, પણ એની સાથે સાથે એક વોટર કેવો હોવો જોઈએ એ પણ બહુ જ મહત્વની વસ્તુ છે. ને એક વોટર, સારો વોટર આપણે કોને કહી શકાય? જે વોટર રાઇટ ડિસિઝન લેવા માટે સક્ષમ છે. રાઇટ ડિસિઝન કમ ફ્રોમ રાઇટ ઇન્ફોર્મેશન, એન્ડ રાઇટ ઇન્ફોર્મેશન કમ્સ ફ્રોમ રાઇટ સોર્સેસ. આપણે ગુજરાતમાં હમણાં એક હોટ ટોપિક ઘણો ચાલી રહ્યો છે, હું નામ નહીં લઈશ પણ આપને બધાને સમજાતું હશે. તો એ મુદ્દે કોઈક નેતાઓ જે સ્ટેટમેન્ટ કે જે બયાન આપતા હોય છે એમાં કેટલો
કેટલી એમાં સચ્ચાઈ છે, એમાં કેટલું તથ્ય છે, એ જનતાએ પોતાની રીતે રાઇટ સોર્સેસથી જાણી લેવું જોઈએ. એ મારો મેઇન મુદ્દો છે કહેવા માટે, કે વોટર એક સારો વોટર હોવો જોઈએ જેની પાસે રાઇટ ઇન્ફોર્મેશન હોય. તમારી પાસે જો સાચી ઇન્ફોર્મેશન ને ખરી ઇન્ફોર્મેશન હશે ડેવલપમેન્ટ મુદ્દે, કે સ્ટેટમેન્ટ્સ જે નેતાઓ આપતા હોય છે, જે મોટા મોટા વાયદાઓ કરતા હોય છે, શું એ પ્રેક્ટિકલી પોસિબલ છે? કારણ કે ઇલેક્શન પહેલાં તમને કોઈ કહી દે કે તમારા ખાતામાં 1 લાખ રૂપિયા બધાને આપી દઈશું, પણ શું ગવર્મેન્ટનું બજેટ એટલું હોય છે? એટલા બજેટમાં શું આ વાદાઓ પૂરા કરવા માટે લોકો એલિજિબલ નેતાઓ જો શું કરી શકે છે? એટલે આ મુદ્દાઓ જો વોટર પહેલાંથી, ખાસ કરીને જે યુવા છે, જે ભણેલો ગણેલો વર્ગ છે, એ આ મુદ્દા ઉપર પહેલાંથી જો થોડુંક તપાસ પોતાની રીતે કરે તો એમને દર સતત 5 વર્ષે મૂર્ખ બનવાનો વારો નથી આવતો, અને એક રાઇટ ડિસિઝન લઈ શકે છે, અને એક યોગ્ય વ્યક્તિને સત્તા ઉપર પહોંચાડી શકે છે. શું કહેશો અધર સિટીઝ રિલેટેડ, જેમ કે રાજકોટની વાત કરીએ, સુરત છે, અમદાવાદ છે, એના રિલેટેડ આપણા વડોદરાનો વિકાસ થયો છે? જે હું સુરતનો આમ મૂળ વતની છું, પણ વડોદરામાં ખાસા 5-1 વર્ષથી રહું છું, એટલે એના આધારે હું તમને કહી શકું કે વડોદરામાં જેટલો બીજા જે સિટીઝ છે ને કમ્પેરેટિવલી જે 4 મોટા જે મહાનગરપાલિકાઓ એમાંનું એક વડોદરા છે, એ પ્રમાણે વિકાસ નથી જોવા મળતો. ભલે વડોદરાના રસ્તાઓ એ વડોદરાના રસ્તા ઉપરના ખાડા એ વડોદરાની વન ઓફ ધી મોસ્ટ ચેલેન્જિંગ વસ્તુ છે. ને મ્યુનિસિપાલિટી લગાતાર એક જ સરકારને આટલી વાર લોકોએ જીતાડી છે, પણ છતાંય સરકાર એમની એક જે બેઝિક નેસેસિટી છે, ઘણીવાર વડોદરામાં આપણે જોતા હોઈએ છીએ કે પાણી બાબતે, પાણી જેવી મોસ્ટ બેઝિક, ગુજરાત જેવા ડેવલપ્ડ સ્ટેટમાં પાણી જેવી વસ્તુ માટે લોકોએ આંદોલન કરવા પડતા હોય છે. એટલે એ બાબતે મને લાગે છે કે જે સત્તાધીશો છે એમને આ વિશે વિચારવાની જરૂર છે કે લોકોનો એમને આટલો સહયોગ મળે છે, આટલો ભરપૂર સાથ મળે છે, પણ છતાંય શું એ લોકોને પોતાની જે જવાબદારી છે નિભાવવામાં સક્ષમ રહી છે, લોકો પ્રત્યેની કે જે સિટીઝન્સ છે એમના પ્રત્યેની? એ એક મહત્વપૂર્ણ વાત છે. એટલે વડોદરામાં એ વસ્તુ થોડીક ઓછી જોવા મળે છે બીજા સિટીઝ કરતાં. મતલબ વડોદરામાં જે કામ થવા જોઈએ તે નથી થયા? જી હા, આ હું સ્પષ્ટપણે અને ખુલ્લી રીતે કહી શકું છું. યસ. આપ શું કહેશો? જ્યાં સુધી લોકસભાના ચૂંટણીની વાત છે, તો ચૂંટણી દર વર્ષે આવે છે, બટ એ જ હોય છે કે ફરી અને ફરી લોકો જો કોઈ સત્તાધીશને ચૂને છે તો કેમ જેટલો વિકાસ થવો જોઈએ એટલો વિકાસ જોવા મળતો નથી. આનું મૂળ કારણ જે મને એવું લાગે છે કે વોટર અને જે આપણા નેતાઓ હોય છે બંને એજ્યુકેટેડ હોવા જોઈએ, ખાસ કરીને. કારણ કે અહીંયા એવું થાય છે કે જ્યાં આપણે રૂરલ એરિયાઓની વાત કરીએ ત્યાં ફક્ત અમુક નાની નાની વસ્તુઓ, તમે સમજી શકશો કે કેવી વસ્તુઓના લીધે એ લોકો વોટ આપવા તરફ પ્રેરાઈ જાય છે. આના સિવાય જ્યારે કોઈ પણ વોટર એ એજ્યુકેટેડ હશે, એને આ દેશની ઇકોનોમી, પોલિટી, હિસ્ટ્રી, જિયોગ્રાફી આ બધા મુદ્દાઓ પર ખબર હશે, તો એ પોતાની જે સમજણ શક્તિ છે એને અનુરૂપ અને પોતાની જે ભાવનાઓ છે એને અનુરૂપ જે પાર્ટી લાયકાત ધરાવે છે એને વોટ આપી શકે છે. તમે એજ્યુકેશનની વાત કરી, તો બેરોજગારી વિશે શું કહેશો? બેરોજગારી વિશે એવું કહી શકાય કે હમણાં મધ્યમાં છે, બરાબર. બેરોજગારી છે કમ્પેર ટુ એ સાપેક્ષીકરણ જાય કે આપણે કોના જોડે એમની તુલના કરીએ છીએ. બેરોજગારીનો મુદ્દો એક બહુ મોટો મુદ્દો છે ભારતની અંદર, બટ એ જ છે કે એજ્યુકેશન આપણે રૂરલથી રૂરલ એરિયાની અંદર, મતલબ ફ્રી એન્ડ ફેર, આપણે ઇલેક્શનની વાત કરીએ છીએ તો મારા માટે ફ્રી એન્ડ ફેર એજ્યુકેશનની પણ વાત કરવી જોઈએ, કે પ્રાઇવેટ સેક્ટરથી લઈને ગવર્મેન્ટ સેક્ટરથી લઈને બધી જ જગ્યાએ એક સારું એજ્યુકેશન પ્રોવાઈડ થાય, જેથી લોકોની માનસિક શક્તિ વિકાસ પામે, એમની બૌદ્ધિક શક્તિ વિકાસ પામે, વધારે રેશનલ વિચારી શકે, અને જેના લીધે એ પછી પોતાના ડિસિઝન સારી રીતના લઈ શકે અને એક દેશને યોગદાન આપી શકે. આ વખતે શું લાગે છે કોની સરકાર બનશે? એમ તો શું કહેવાય કે હવાનો પવન એક બાજુ જ વાય છે, એટલે એવું કહી શકાય બને. એના માટે પણ હું કહીશ કે સરકારે કામ કર્યું છે, એવું પણ નથી કે નથી કર્યું. સરકાર, આપણે એવું કહી શકીએ, મધ્ય કામ કર્યું છે, બરાબર છે. લાઈક હમણાં હું એક રિપોર્ટને ઇન્ડિકેટ કરું તો એ રિપોર્ટની અંદર આપણા જે કરપ્શનનો જે આંકડો હતો વર્લ્ડના એમાં આપણે થોડા નીચે ગયા છે. ઇન શોર્ટમાં કે કરપ્શન થોડું ઘટ્યું છે. આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે ઘણું બધું સારું કામ કર્યું છે. બીજી વસ્તુ કે આપણી જે ઇકોનોમી છે, બરાબર, હમણાં આપણી કરતાં ફક્ત 3 જ દેશ અગાડી છે. તો આ બધું વસ્તુ જોતા કે વિકાસ થાય છે, બટ એ ઉપરના લેવલ પર થાય છે. આ જ વિકાસ જો એક રૂરલ એરિયા પર હોય કે પછી નગરપાલિકાઓમાં હોય, ટાઉનમાં હોય, તો એ ઘણો સારું રહે જો એ થઈ શકે. તમને શું લાગે છે કેવા નેતા હોવા જોઈએ અને તમારી શું ડિમાન્ડ છે?
सबसे पहले तो बोलना चाहूंगी, स्थापित पे एक चोट हूँ, परंपराओं की ओट हूँ, बिक गया तो नोट हूँ, खल गया तो खोट हूँ, खुशी से लोट पोट हूँ, हुक्मरानों की निगाहों में मैं तो केवल एक वोट हूँ। जैसे कि आजकल हम देखना चाह रहे हैं कि कितने ही लोग पढ़े लिखे युवा भी डिग्री हासिल करके भी वो जॉब नहीं मिल रही उनको। तो देश में सबसे पहले तो आप ये देख रहे हैं कि चाहे आप कितना भी पढ़ लो, जॉब का है तो अनएम्प्लॉयमेंट का सबसे टॉप पर। और जो भी गरीब है, मतलब गरीबों को भी एक लेवल पर लाना, अभी सरकार को लाना पड़ेगा कि वो गरीबी लेवल से बाहर आ पाए। और रही बात वडोदरा की, तो वडोदरा में हमें एक ऐसा यूथ काउंसिल बनाना चाहिए स्किल डेवलपमेंट के लिए, क्योंकि जो कि कोई भी राष्ट्र फल फूलित तब होता है जब उसका युवा सक्षम होता है। अगर युवा सक्षम है तो राष्ट्र भी सक्षम है, वरना राष्ट्र उन्नति नहीं कर सकता है। अब युवा के लिए स्किल डेवलपमेंट बहुत जरूरी है। कल्चरल वे से युवाओं को एक ऐसे लेवल पे पैशन, उनका जो अगर कोई भी स्किल्स है वो करना चाहे, मतलब रादर देन वो स्टडी के साथ साथ, तो वो भी वो कर सकते हैं। और एक ऐसा यूथ काउंसिल बनाया जाए जहाँ पर वो डायरेक्ट यूथ जो है वो गवर्नमेंट के साथ इंटरेक्ट कर पाए, एक काउंसिल बन जाए, तो वो सिटी को भी कहीं ना कहीं डेवलपमेंट के लिए आगे बढ़ा सकते हैं। और अभी जैसे बात आई कि अभी जो इलेक्शन चल रहे हैं, हमें देखने मिल रहा है कि काफी बीजेपी का जीतने का है चांसेस। और हम देखना चाह रहे हैं कि अभी आप देख लो कि राम मंदिर भी बन गया, कितने सालों का संघर्ष है। तो ये अभी हमारे लिए एक अचीवमेंट है, कहीं ना कहीं युवाओं में देशभक्ति जगाने का, एक ऐसा भगवान के लिए भी जो अपने अंदर स्थापित करने का। और रही बात आज के जो बदलाव हो रहे हैं धीरे धीरे, तो मेन चीज ये भी जरूरी है। अभी हम देखने वाले हैं कि जो जापान है, बड़ी बड़ी जो भी कंट्रीज है, वहाँ पर ओल्ड एज है और यहाँ पर सबसे कम युवा देश है। हम चांद तक भी सफल जो होकर आए हैं, तो क्यों, ये सब हमारे युवा देश है हमारा। तो अभी भी हमें कहीं ना कहीं युवाओं में जो उनकी कैपेबिलिटी है उसे हमें बरकरार रखना होगा। तो कहीं ना कहीं अभी यूथ एंगेजमेंट बढ़ाना होगा, यूथ काउंसिल बनाने होंगे, और सरकार को जो भी पॉलिसी मेकिंग के अंदर यूथ का एंगेजमेंट होना चाहिए। अभी आज देख रहे हैं आप लोग कि हम लोग बस यहाँ बोलने तक ही सीमित है, पर कहीं ना कहीं हमारी आवाज को भी पार्लियामेंट तक होना चाहिए, पार्लियामेंट तक जाना चाहिए। कहीं ना कहीं देश की नीतियों को कैसे लागू किया जाए, जैसे NYP 2021 में था कि कहीं ना कहीं वो असफल हो पाया है। वो उसमें कि एवरी सिटीजन को एक बराबर इक्वल राइट हो पाए, बट ये वो फेल हो पाया है, वो अभी भी नहीं हो पाया। तो ये इसके लिए भी युवाओं से सरकार को ये मांगनी चाहिए राय कि वो क्या हो सकता है, क्योंकि युवाओं में जो सोच है वो एक ऐसी है जो पैशन जज्बा के साथ लेके चलते हैं, तो वो कहीं ना कहीं देश का विकास कर सकता है और समाज का भी। आप एक स्टूडेंट हो तो मैं एजुकेशन रिलेटेड ही क्वेश्चन पूछना चाहूंगी कि एजुकेशन सेक्टर में आप कौन सा चेंज चाहते हो, और एज अ मिडिल क्लास की मैं बात करूँ तो वो लोग बहुत सफर करते हैं, तो उसके रिगार्डिंग आपका पॉइंट ऑफ व्यू क्या है? पहले तो एजुकेशन जो किताबी ज्ञान है, दुनिया में कुछ भी किताबी ज्ञान से नहीं होता है। अभी नॉर्मल आप किसी से आप बात करने जाते हैं तो आपको स्किल्स आनी चाहिए जो बात करने की है, कोई ना कोई क्रिटिकल थिंकिंग, एनालिसिस, सॉल्यूशंस, ये सब होना चाहिए। और ये बुक से हमें नहीं मिलता है। आप पढ़ लो भी NCERT में जो भी आपने पढ़ा है, मतलब जो भी मैथ्स में, तो क्या आपको समझ आए? कुछ भी नहीं है। वो भी आज ले सकते हैं आप काम में, जो भी प्लस माइनस का, हाँ ठीक है, अपन को कुछ कैलकुलेशन करना हो, वो अलजेब्रा, वो सब क्या यूज है? कुछ भी यूज नहीं। तो ऐसा आना चाहिए वोकेशनल ट्रेनिंग, और वो सब कहीं ना कहीं युवाओं में ट्रेनिंग्स करके, तो वो क्या अपनी जो स्किल्स है एक लेवल पर आ पाए। तो वो देश को अभी चेंजेस आए हैं NYP में जो भी है, बट वो नहीं आ पाए जो हमें चाहिए। आज के युवा फिर क्यों स्टडीज में पीछे रह जाते हैं? डिग्री ही क्यों मायने रखती है? आप वो क्यों नहीं देखते कि उनमें जो स्किल्स है आप उससे भी उनको आगे बढ़ाया। आज देख रहे हैं कि जो भी धरणोधर है वो आगे बढ़ रहे हैं, मतलब जो कहीं ना कहीं जो उनको अभी खेल जगत में भी बहुत आगे बढ़ाने की जरूरत है। कहीं ना कहीं आप स्किल में बढ़ाओ, वो एजुकेशन में भी आएंगे। और आजकल मायने ये रखता है कि आपकी क्या भूमिका है समाज में, आप क्या काम कर रहे हैं। ये नहीं रखता कि आप कितने एजुकेटेड होके भी लोग कुछ नहीं कर पाते हैं। तो ये हमें सबसे ज्यादा जरूरी है कि चेंजेस लाना, कहीं ना कहीं करिकुलम में लाना, उनको बोल के पढ़ाया जाए, कुछ ऐसे मतलब इंफॉर्मेटिव चीजें डाल पाए। अभी जैसे कई चीजें NCERT ने हटाई भी है, हिस्ट्री में हो गई या कितने भी है, पर कहीं ना कहीं हमें ऐसा लाना पड़ेगा जो हमारा जुड़ाव बना रहे। अभी क्यों हम हेट करते हैं मैथमेटिक्स से, या मतलब पॉलिटिक्स में भी ऐसा कुछ लाना चाहिए जो पॉलिसी मेकिंग में। सबसे पहले हाईलाइट करना चाहूंगी कि पॉलिसी मेकिंग जो नीति है, नीति कब समझेगा? जब हम बुक्स पढ़ेंगे, हम एनालिसिस करेंगे, क्रिटिकल थिंकिंग अपनाएंगे, और प्रॉब्लम सॉल्विंग स्किल्स होगी। और ये कब होगी? जब हम प्रॉब्लम्स को हम, और ये सबसे हमारा भूमिका है, हमारे एरिया आसपास की प्रॉब्लम्स को हम सॉल्व करके एक पेपर सबमिट कर सकते हैं हमारे जो भी कार्यालय में जाकर, और कहीं ना कहीं हम गवर्नमेंट के साथ इंटरेक्ट कर सकते हैं, और ऐसे ही हमारा देश आगे बढ़ सकता है। यही कहना चाहूंगी। क्या नाम है आपका? खानक उपाध्याय। लास्ट क्वेश्चन, कौन सी सरकार बन से आप? सरकार तो बीजेपी की बनेगी, लग ही रहा है। हम जैसे बोलना चाहेंगे, हम किसी भी अगर बिना पॉलिटिकल मुद्दे पर देखें, तो जब मैं जैसे एक यूथ हूँ तो मैं सच्चाई ही बोलूंगी
मैं कहीं जो भी आड़ा टेढ़ा मतलब ऐसे नहीं, तो हम ये देख सकते हैं कि न्यूज़पेपर में भी पढ़ के या कहीं ना कहीं हमें लग रहा है जो काम अच्छा कर रहा है, मैं किसी सरकार की बात मैं उसके लिए नहीं हूँ मतलब सपोर्ट में, बट जो काम अच्छा कर रहा है तो ये कहीं ना कहीं उसकी आएगी। और मेरी यही आशा है कि अपने सजेशंस हम भी रख पाए और कहीं ना कहीं हमारे देश के विकास के लिए हम आगे काम अच्छा कर सरकार कर पाए। જેમ કે આપણા ગુજરાતીમાં કહેવત છે ભણ્યા પણ ગણ્યા નહીં, એટલે ભણતરની સાથે ગણતર પર જરૂરી છે, સ્કિલ ડેવલપમેન્ટ પણ એટલું જ જરૂરી છે, તેવું જ તેમનું કહેવું હતું. ને આજનું યંગ જે યુથ છે તેમના સાથે જ આપણે જાણવાના પ્રયત્ન કરી રહ્યા છે. આપણી સાથે બીજા વિદ્યાર્થીઓ પણ છે, એમના સાથે પણ જાણીએ કે તેઓ કેવા નેતાની ડિમાન્ડ કરી રહ્યા છે અને કેવા ચેન્જીસ તેમને જોઈએ છે. શું નામ છે આપનું, તમે શું કહેશો? ફર્સ્ટ ઓફ ઓલ મારું નામ પાર્થેશ ગઢવી છે, હું લોમાં સેકન્ડ યરમાં છું અને મારા જે આવનારા નેતા છે એનાથી મેઇનલી 2-3 ડિમાન્ડ જ છે, વધારે નથી. પહેલી ડિમાન્ડ છે કે ઓનેસ્ટી, કે જે વ્યક્તિને હું ચૂંટું છું, બરાબર છે, જે ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરે છે, મધર ઓફ ડેમોક્રેસીને રિપ્રેઝેન્ટ કરે છે, ફર્સ્ટ ઓફ ઓલ એ વ્યક્તિ ઓનેસ્ટ હોવો જોઈએ, બરાબર. અનલાઇક અત્યારે જે સમય ચાલી રહ્યો છે, અત્યારની જે એક કાઇન્ડ ઓફ કહેવા જઈએ તો અત્યારની જે સ્ટ્રેટેજી છે માર્કેટિંગ સ્ટ્રેટેજી ઉપર ટોટલી ચાલે છે. જેમ કે મીડિયા થઈ ગયું, આ તે જે વસ્તુ નાની વસ્તુઓથી આપણને કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન મળી શકે છે, એ બધી વસ્તુ અત્યારે કરપ્ટ થઈ ગઈ છે. એ દરેક વસ્તુ અત્યારે કોઈની કોઈ રીતે મેન્યુપ્યુલેટ કરવામાં આવે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ ઓનેસ્ટી જતી રહી છે આપણા દેશમાંથી અત્યારે, બરાબર છે. જે નાની નાની ન્યૂઝ ચેનલો છે, નાના લોકો છે, એ લોકો જાતે પોતાની રીતે કવરેજ કરવાની ટ્રાય કરે છે અને રિયાલિટી દેખાડવાની પ્રયત્ન કરે છે પોતાની રીતે, વિચ ઇઝ ફેર. ક્યારેક કેમ કે જ્યારે ઓનેસ્ટી એક પડદો આવી જશે ને, જ્યારે કોઈ નેતા અને એની પ્રજા વચ્ચે અથવા તો કોઈ રાજા અને એની પ્રજા વચ્ચે જ્યારે એક પડદો આવી જશે ને, ત્યારે બંને વચ્ચે કમ્યુનિકેશન ગેપ થઈ જશે અને એ વખતે જે સ્ટેટ, જે રાજ્યની હાલત થશે ને, એ સૌથી ખરાબ થશે, કારણ કે એ બે એકબીજા સાથે સંપર્ક નહીં રહી શકતા. તો એ સૌથી ખરાબ સ્થિતિ છે. બીજી વસ્તુ એ કે જે અત્યારે પ્રોપેગેન્ડા ચાલી રહ્યો છે કે ભાઈ ધર્મના નામે બધાને એક તરફ કરવાના, ધર્મના નામે બધાને એક બીજી તરફ કરવાના, તો એ ખોટી વસ્તુ છે, ટુ બી ઓનેસ્ટ. લાઈક ઇન્ડિયા એના માટે નોવન છે, એની સેક્યુલરિઝમ માટે ઇન્ડિયા નોવન છે, બરાબર. તમે જો સેક્યુલરિઝમ જ ઇન્ડિયામાંથી કાઢી નાખશો તો ઇન્ડિયાનું જે વર્ચસ્વ છે, જે પાવર છે, એ જ વયું જશે ને. મેઇન એનું જે ફંડામેન્ટલ જે ચીઝ છે કે જેના માટે નોવન છે, એ એનું સેક્યુલરિઝમ છે. અત્યારે મને નથી લાગતું કે ઇન્ડિયા એટલું બધું સેક્યુલર છે કે જેટલું એ પહેલાં હતું. હું કોઈ પણ પાર્ટીને પોઈન્ટ આઉટ નથી કરતો, બરાબર, બટ જે રિયાલિટી છે અત્યારની એ જ કહું છું. અત્યારે પહેલાના લોકોના મગજમાં એવું નહોતું ચાલતું કે ભાઈ અધર કાસ્ટ કે અધર ધર્મને લઈને ખોટા વિચાર આવે કે વોટ એવર, નફરત એટલી બધી નથી. બટ અત્યારના જે પ્રમાણે સર્કમટેન્સીસ છે, જે લોકો જે રીતે વિચારે છે, અમારા આજુબાજુના જે લોકો છે, એ લોકોના મોઢેથી સૌથી પહેલી વસ્તુ બીજી કાસ્ટ કે બીજે રિલિજન વિશે ખરાબ જ નીકળશે. કેમ કે અત્યારે લોકોના મેન્ટાલિટી એવી થઈ ગઈ છે કે ભાઈ જે અમારું નથી ને એ અમારા ખિલાફ છે. કેમ ભાઈ, પહેલા એ રહેતા જ હતા ને, એવું તો છે નહીં કે આજકાલની વાત થઈ છે, બરાબર છે. રામ મંદિર બન્યું, હું દિલથી સપોર્ટ કરું છું, પોતે હિન્દુ છું, એમાં ના નથી પાડતો, પરંતુ એનો મિનિંગ એવો નથી કે તમે એના નામે જ પછી પ્રચાર કરો. વોટ અબાઉટ એજ્યુકેશન, વોટ અબાઉટ પુઅર્ટી, વોટ અબાઉટ અનએમ્પ્લોયમેન્ટ? આ બધી એક મેઇન વસ્તુ છે કે જે ધ્યાન રાખવી જોઈએ. નોટ ધ મેઇન વસ્તુ છે કે રામ મંદિર બન્યું ખૂબ સરસ વસ્તુ છે, ના નથી પાડતો, પરંતુ મેઇન વસ્તુ તમારી એ છે કે તમારા દેશમાં શું ચાલી રહ્યું છે, તમારી દેશની ઇકોનોમી કેટલી છે, આ મેઇન વસ્તુ છે. બીજેપી પાસે આ વખતે ચૂંટણી લડવા માટે ઘણા બધા મુદ્દા છે. રામ મંદિરની વાત કરી શકાય, ચંદ્રયાન 3ની વાત કરી શકાય, અને કહેવામાં પણ આવી રહ્યું છે કે રામ મંદિરને લઈને આ વખતે બધા બીજેપીને વોટ આપવાના છે. તો આપણે આ વિદ્યાર્થીઓ પાસેથી જ જાણીએ કે શું આ વખતે ખરેખર રામ મંદિર જે નિર્માણ પામ્યું છે તેને લઈને બીજેપીમાં વધારે વોટ જશે, તમને એવું લાગે છે? હા, કેમ કે બીજેપીનો એક એજન્ડા જ બની ચૂક્યો છે કે ભાઈ ધર્મના નામે અને રામ મંદિરના નામે કોઈ પણ રીતે આપણે આ વખતેના વોટ પડાવવા છે. કેમ કે એમની પાસે બીજો કોઈ ઓપ્શન્સ નથી વધ્યા. ના એમને લોકોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું બધું ડેવલપ કર્યું છે, ના એ લોકોએ કોઈ જોબ વિશે એટલી બધી એમ્પ્લોયમેન્ટ વિશે કોઈ પણ વાત કરી છે, ના એ લોકોએ કોઈ ઇકોનોમિકલ વાત કરી છે. તો એમનું મેઇન ફોકસ આ વખતેનો એક જ છે કે જે રામ મંદિર. કંઈ પણ કરો, લોકોને ધર્મના નામે ભેગા કરો અને જે હિન્દુ મેજોરિટી છે આપણી, બરાબર છે, એને પોતાની તરફ કરી લો, બરાબર. આ એક જોવા જાવ તો એક ખોટી વસ્તુ છે, કારણ કે માનીએ છીએ કે ચલો રામ મંદિર છે, આ તે બધી વસ્તુ બરાબર છે, ના નથી પાડતા, પરંતુ એમાં બીજેપીનો કોઈ પણ પ્રકારનો રોલ નથી. પહેલી વસ્તુ તો એ છે, રામ મંદિરની સૌથી પહેલી ઈંટ મૂકવામાં આવી હતી, એ સમય હતો રાજીવ ગાંધીની સરકારનો સમય હતો, બરાબર. ત્યારે કોઈ બીજેપીની સરકાર હતી નહીં. અને જે ચુકાદો આપવામાં આવ્યો છે, જ્યારે જે ચુકાદો આપવામાં આવ્યો છે એ જો શું કહેવાય સુપ્રીમ કોર્ટે આપ્યો છે, અને જે બનાવવામાં આવ્યું છે એ ટ્રસ્ટ થ્રુ બનાવવામાં આવ્યું છે. તો આની અંદર પહેલી વસ્તુ તો એ કે કોઈ
પાર્ટીનો કોઈ એટલો પર્ટિક્યુલર રોલ નથી. હા, એમના જે હેલ્પ્સ છે આ છે એ બધી વસ્તુ બરાબર છે, પરંતુ એટલો જે લોકો જે રીતે પોતાનું કરીને બતાવે છે કે ભાઈ અમે જ બનાવ્યું છે, એટલો બધો પ્રાઇમરી રોલ નથી એ લોકોનો, બરાબર. અને જે અત્યારે જે સો કોલ્ડ બધા પોતાના શું કહેવાય હિન્દુત્વ દેખાડવા માટે જે રામ 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 કરતા જાય છે, એ લોકો માટે ખાલી એક જ વસ્તુ કહેવી છે कि राम नाम तो ले लोगे पर राम सा दुख भी सहना होगा, पहली चुनौती ये होगी कि मर्यादा में रहना होगा, और मर्यादा में रहना मतलब कुछ खास नहीं कर जाना है, बस अहंकार जलाना है और त्याग को गले लगाना है. તો આ એક એવી વસ્તુ છે કે જે લોકોને સમજવી જોઈએ કે ભાઈ ખાલી તમે ભગવાનના નામ પરથી જ એક વોટ લેવાનું સાધન તમે બનાવો છો તો એ ખોટી વસ્તુ તમે આવનારી જનરેશન માટે શું સેટલ કરો છો આનાથી, અને એક બહુ નેગેટિવ ઇમ્પેક્ટ પડે અને એક નેગેટિવ પ્રકારની પોલિટિક્સ છે આ. શું નામ છે આપનું? પાર્થેશ ગઢવી. આ વખતે કોની સરકાર બનશે? આ વખતે નારો વારા આવી ચૂક્યા છે કે અબકી બાર 400 પાર વોટ એવર, બટ જે પ્રમાણના અત્યારે સર્કમટેન્સીસ છે, જેમ કે ઇલેક્ટોરલ બોન્ડ આવ્યું, પછી જે અત્યારે શું કહેવાય ઓપોઝિશન પાર્ટી કોંગ્રેસના જેટલા બી લીડર્સ છે એ લોકોના શું કહેવાય એકાઉન્ટ્સ બંધ કરી દેવામાં આવ્યા છે, પ્લસ કેજરીવાલ કે જે અત્યાર સુધીના આઝાદ ભારતના શું કહેવાય 75 યર્સની અંદર પહેલી વખત એવું છે કે સિટિંગ સીએમની જેલમાં નાખવામાં આવે છે. ફર્સ્ટ ટાઈમ આઝાદ ભારતની અંદર આ થયું છે, બરાબર. તો એક કાઇન્ડ ઓફ અત્યારે એવું કહેવામાં આવે છે કે વેટ ડેમોક્રેસી કરીને એક શું કહેવાય પેલું છે ઇન્સ્ટિટ્યુશન છે ફોરેન કન્ટ્રીનું, જેને આપણને ટાઇટલ આપ્યું છે કે મધર ઓફ ડેમોક્રેસી. ઇન્ડિયાને મધર ઓફ ડેમોક્રેસી તરીકે પણ ઓળખવામાં આવે છે, પણ અત્યારે એ લોકો એવું કહે છે કે ઇન્ડિયા અત્યારે ડેમોક્રેસી નહીં પરંતુ ઓટોક્રેસીના અંડરમાં છે, જ્યાં ઇલેક્શન્સ તો થાય છે પણ ઇલેક્શન્સ એ રીતે નથી જતા જે રીતે ડેમોક્રેસીની અંદર થઈ રહ્યા છે. સો આ વખતે બની શકે છે કે બીજેપીની પાર્ટી આવી શકે છે, ખૂબ જ ચાન્સીસ છે. થેન્ક યુ. આપનું નામ શું છે અને તમે શું કહેશો? राहुल कुमार है मेरा नाम. पहले तो मैं नमस्ते बड़ोदरा, नमस्ते गुजरात बोलना चाहूँगा. जैसा कि बड़ोदरा जो कि है प्रधानमंत्री का ही चुनावी क्षेत्र रहा एक समय, तो यहाँ पे काफ़ी डेवलपमेंट तो दिखता है क्योंकि सयाजी नगरी है, और जो डेवलपमेंट है वो सयाजी डेवलपमेंट प्लान है. यहाँ पे आप SSG हॉस्पिटल देख सकते हो, काफ़ी अच्छा संस्थान है. MS एक संस्थान है, एजुकेशनल संस्थान है. फिर घूमने और फिरने के लिए और इन्जॉय करने के लिए कमाटी बाग है. तो ये लेकिन ये पुराना डेवलपमेंट है. अभी क्या डेवलपमेंट है वो हमें देखने की ज़रूरत है. तो जैसे कि अभी बड़ोदरा के जो इम्पोर्टेंट मुद्दे हैं, मैं से तो बाहरी आदमी हूँ, मैं यहाँ का, मैं बिहार से रहने वाला हूँ, लेकिन 3 साल से मैं यहाँ विधि का अध्ययन कर रहा हूँ MS यूनिवर्सिटी में. तो छात्र के जो मुद्दे हैं इम्पोर्टेंट है. पहले तो मैं यहाँ देखता हूँ कि विश्वामित्री नदी, हमारे माननीय प्रधानमंत्री गंगा को साफ करने का प्रण लेते हैं, लेकिन अपने ही चुनावी संसदीय क्षेत्र जो रहा है बड़ोदरा उनका, वहाँ एक विश्वामित्री नदी को भी वो साफ नहीं कर पाए. तो अगर इसको साफ करने का प्रयास करें, इसका मुद्दा अगर चुनाव में उठे तो काफ़ी एक अच्छा सहयोग हो सकता है, एक अच्छा सफलता मिल सकती है वडोदरा नगरी के लिए. बाकी चुनाव में मुद्दे एक छात्र के लिए क्या होते हैं कि छात्रों की आवाज़ हर जन जन तक पहुँचे, क्योंकि छात्र की आवाज़ जब पहुँचती है तभी देश आगे बढ़ता है. तो जब देखिए अभी जैसे हमारे यूनिवर्सिटीज़ में छात्रों की आवाज़ दबाई जा रही है, तो छात्र चुनाव, छात्र संघ को बहाल करने की ज़रूरत है. जो राइट टू एजुकेशन का जो एम्बिट है 12th तक 10th तक फ्री ऑफ एजुकेशन देने का, वो ग्रेजुएशन लेवल तक करने की ज़रूरत है, जो कि सेल्फ फाइनेंस कोर्स चल रहे हैं यूनिवर्सिटीज़ में. तो उसको हमें गवर्नमेंट सेक्टर से रिलेटेड जोड़ने की ज़रूरत है. આપણે યુથ સાથે જ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આ વખતે કોની સરકાર બનશે. પ્રચાર પ્રસાર તો શરૂ કરી દેવામાં આવ્યા છે, એમની સાથે જ જાણીએ શું લાગે છે આ વખતે કોની સરકાર બનશે તમારા મતે? अभी ये प्रश्न इम्पोर्टेंट नहीं है. इम्पोर्टेंट क्या है, जो छात्रों के मन का सुने, जो देश के युवाओं के मन का सुने, जो जनता की आवाज़ उठाए. કોણ સાંભળે છે જનતાનું? ये तो रिजल्ट के दिन ही पता चल सकता है. તમારા મતે કોણ સાંભળે છે? इसका अधिकार हमें नहीं है कि हम लोगों को बताएं और किसी के पक्ष में माहौल क्रिएट करें. वो हमारे देश के युवाओं और जनता को तय करना है कि सरकार किसकी बननी. એવું લાગે છે કે મોદી ફીવર છાયો છે આખા દેશમાં અને મોદી સરકારની વાતો કરવામાં આવી રહી છે? वो तो मीडिया का चुनावी जुमला है. મતલબ મીડિયામાં બતાવવામાં આવે છે, એવું ખરેખર નથી? નથી. ઓકે, શું નામ છે આપણું? રાહુલ કુમાર. ઓકે, બીજા પણ સ્ટુડન્ટ્સ છે, એમની સાથે વાત કરીશું. તમારા મતે શું કહેશો તમે? તમારે કેવો નેતા જોઈએ છે, શું ચેન્જીસ જોઈએ છે? मैम अगर मेरी बात करें तो मेरे को लाल बहादुर शास्त्री जैसे नेता चाहिए. आज के टाइम पे जो मिलना मुश्किल है,
और दूसरी बात जो मेरे काबिल दोस्त ने बात की थी यहाँ पे कि सेकुलरिज्म नहीं है, तो सेकुलरिज्म पे बात करूँ तो कोई भी आज तक सेकुलरिज्म था ही नहीं हमारी कंट्री में। जब से आज़ादी मिली उस टाइम पे मुस्लिम ज़्यादा थे तो उनके फेवर में आती थी, आज के टाइम पे हिंदू का मेजोरिटी पे तो हिंदू के फेवर में आएगा। मैं उसमें याद दिलाना चाहूँगा 1966 एंटी काउ स्लॉटर रायट में, जिसमें कि नागा साधुओं के ऊपर गोली चलवाई गई थी इंदिरा गांधी के टाइम पे। और दूसरा बात, जब इन्होंने बोला था राम मंदिर के टाइम पे बीजेपी का कोई सरकार नहीं थी, राम मंदिर के टाइम पे बीजेपी के सीएम थे वहाँ पे कल्याण सिंह, जो कि वहाँ के बीजेपी के सीएम थे, फर्स्ट सीएम थे कल्याण सिंह बीजेपी के यूपी में। उनको पता था कि यहाँ बाबरी मस्जिद डिमोलिश होने वाली है, तो भी उन्होंने उनको नहीं रोका था जो डिमोलिश कर रहे थे वहाँ पे। तो इसका ये मतलब नहीं कि बीजेपी का हाथ नहीं था, बीजेपी का हाथ था। उसके बाद उनको बीजेपी के पद से ही उन्होंने खुद रिज़ाइन दे दिया था। और तीसरी बात, जब ये केजरीवाल को जो अरेस्ट किया गया था फर्स्ट टाइम सीएम के, तो सीएम को अरेस्ट किया गया है तो सीएम को रेजिग्नेशन देना चाहिए अपना, कि हाँ भाई मेरे को अगर इस बात पे अगर किया गया है तो मुझे रिज़ाइन देना है, और जब मैं प्रूफ हो जाऊँ गिल्टी नॉट गिल्टी प्रूफ हो, तब उसके बाद मैं खुद ही अपनी सरकार वापस पोस्ट ले लूँगा। વડોદરા વિશે શું કહેશો? આજે હરની જે કાંડ થયું એના વિશે શું કહેશો? उसमें सरकार की उसमें बहुत बड़ा रोल है, गलती मानी जाती है सरकार की, और उन्होंने जिसको दिया था ये कॉन्ट्रैक्ट उसकी भी गलती मानी जाएगी इसमें, और टीचर्स की भी उतनी ही रोल है, क्योंकि टीचर्स को उनको स्टूडेंट्स को ध्यान रखना चाहिए था कि कम पैसों के चक्कर में ज़्यादा उधर लोड ना दे, और वही चीज़ उनको भी ध्यान देना चाहिए था जिनको ये मिला था काम करने के लिए। उन लोगों ने उसमें लाइफ जैकेट्स पहनाए थे स्टूडेंट्स को, ना ही कोई उसमें सुविधा दी थी कि वो बच सके, तो उसमें तीनों की गलती थी। આટલું બધું જેમાં માસૂમ બાળકોના મોત પણ નીપજ્યા, પરંતુ હજી પણ ત્યાં કહી શકાય છે કે સુવિધાઓ નથી કરવામાં આવી, તો એના વિશે શું કહેશો? કોની બેદરકારીના કારણે આ થયું? ये तो सरकार की ही बेदरकारी है, और दूसरा इसमें यह है कि अभी हरली लेक कांड के बाद से ही बड़ौदा में जितने भी लेक्स हैं उन सब जगह बैन कर दिया गया है, वो बोटिंग सिस्टम ही बैन कर दिया गया है। મતલબ સુવિધાઓના અભાવના કારણે કંઈક ને કંઈક આજે થયું છે તે કહી શકાય છે। આજનું જનરેશન પણ એ જ માને છે કે સુવિધાઓ થવી જોઈએ અને નેતા પ્રજાલક્ષી નેતા હોવું જોઈએ, જે પ્રજા માટે કામ કરે, ના કે પક્ષ માટે। જે રીતે વાત કરી તેવી રીતે તમામના જે મંતવ્યો જણાય એવામાં પણ એવું જ છે કે પક્ષનો નેતા ના હોય પણ પ્રજાલક્ષી હોય। બીજા પણ સ્ટુડન્ટ્સ છે, આપણે એમના સાથે વાત કરીશું। શું કહેશો? आपका क्या पॉइंट ऑफ व्यू है इलेक्शन के रिगार्डिंग? जैसे कि मैं एक यूथ हूँ, तो मैं चाहती हूँ कि सबसे पहली चीज़ तो ये कि ना जो भी, जैसे कि मैं ना अभी बहुत फ्रेश वोटर हूँ, तो मैं अब पहली बार वोटिंग करने वाली हूँ, तो जो भी मेरे साथ वाले और युवा हैं तो उनको सबसे पहले पता चले कि एक्चुअली में कौन डिज़र्वेबल है, कौन अच्छा लीडर है, कौन अपोजिशन पार्टी में और ऐसा है जो और सत्ता में आ सकता है। ऐसे लोगों को सबसे पहले पता चले कि एक्चुअली कौन केपेबल है। किसी के कहने या सुनने से वोट ना करे जनता। तो जो भी मैं जो फ्रेश वोटर्स हैं, मैं उनके लिए कहना चाहती हूँ कि सबसे पहले उनको अच्छे से इन्फॉर्मेशन मिल जाए कि क्या है क्या नहीं है, उसके बाद वो अपना डिसीजन बना के वोट करेंगे तो सही रहेगा। किसी के कहने या सुनने में इन्फ्लुएंस करेंगे तो वो हमारे डेमोक्रेसी के लिए सही नहीं है। શું નામ છે આપનું? સાવી શર્મા। બીજી પણ એક વિદ્યાર્થીની છે, આપણે તેમની સાથે વાત કરીશું। શું નામ છે આપનું અને તમારા શું પોઈન્ટ્સ છે ઇલેક્શનને લઈને? मेरा नाम नंदिनी गुप्ता है, और इलेक्शंस के लिए हमें ऐसा लगता है कि वोट देना बहुत ज़रूरी है। ये तो बस ऐसे ही हमारे परिवार वालों ने जो हमें बोला है कि ये पार्टी अच्छी है तो हम इसी को ही वोट देंगे। लोगों के परिवारों में ऐसी एक सोच रहती है कि अगर हम कांग्रेस को वोट देते हैं तो हमारे आगे वाले बच्चे भी सब कांग्रेस को ही वोट देंगे, हम बीजेपी को वोट देंगे तो हम सारे के सारे लोग बीजेपी को ही वोट देंगे। पर आज के युवा को ये इन सब चीज़ों से दूर हटकर ये सोचना चाहिए कि क्या जो भी अभी पार्टी है और जो हमारे नेता है, क्या वो हमारी आज की मुसीबतों के हिसाब से काम कर रहे हैं? क्या उन्होंने जो पार्टीज़ ने मैनिफेस्टोज निकालती है, क्या उसके अंदर ऐसी चीज़ें हैं जो कि हमें आज के समय में ज़रूरी है? अगर हम पुराने समय के हिसाब से देखें तो मेरे परिवार में भी कांग्रेस को बहुत ज़्यादा माना जाता था, यहाँ तक कि मेरे परिवार के लोग कांग्रेस के पार्टी मेंबर्स भी रहे हैं। पर अगर मैं अपनी खुद की बात बोलूँ तो उस वक्त कांग्रेस पार्टी का काम ज़्यादा अच्छा था, और उस वक्त कोई और पार्टी ऐसा थी नहीं जिसके ऊपर लोग वहाँ पर भरोसा कर सकते थे। लेकिन आज के समय में हर पार्टी में एक ना एक ऐसा नेता है जो कि उसको अच्छे से लीड कर सकता है, और जो हमारा फ्यूचर है उसको सिक्योर करने में मदद कर सकता है। हम किसी भी नेता को अच्छा या बुरा ये कह नहीं सकते हैं, क्योंकि उसके अंदर ये है कि हर इंसान के अंदर अच्छाई और बुराइयां हैं। अगर मैं आज भी किसी भी पार्टी का मैनिफेस्टो निकाल कर देखूंगी, उसके अंदर कुछ ना कुछ कमियां ज़रूर होंगी जो कि किसी और पार्टी का मैनिफेस्टो पूरा कर रहा होगा। तो इसका ये मतलब नहीं कि कोई भी पार्टी बुरी है या ऐसा कुछ है। लोग अगर हम गांव के हिसाब से देखें
तो लोग चिन्ह देखकर वोट देते हैं, ना कि जो मेंबर्स है उसको देखकर वोट देते हैं। तो इससे मैं यही कहना चाहूँगी कि आप पार्टी के ऊपर फोकस ना करें और जो आपके उम्मीदवार हैं उनके जो काम है उस पर फोकस करें, और उन्होंने आज तक क्या किया है, वो आगे जाकर क्या कर सकते हैं, उन सब पे फोकस करें। अगर अपनी शिक्षा के उसके हिसाब से देखा जाए तो जो भी हमारे स्टूडेंट्स की सहायता कर सके ऐसे उम्मीदवारों को हमें लाना चाहिए, क्योंकि જેવી રીતે આજે આપણે વિદ્યાર્થીઓ સાથે વાત કરીને જાણવાનો પ્રયત્ન કર્યો કે તેઓ કેવા નેતાની ડિમાન્ડ કરી રહ્યા છે, કેવા ચેન્જીસ તેમને જોઈએ છે, અને જેમ તમે જોયું તમામ જે વિદ્યાર્થીઓ છે તે જોઈ રહ્યા છે ને એવા નેતાની ડિમાન્ડ કરી રહ્યા છે જે પક્ષ માટે નહીં પરંતુ પ્રજા માટે કામ કરે, કારણ કે વોટ તો આપણે જ આપવાનો છે અને પછી કહી શકાય છે કે તેમાં પછી આપણને જ પ્રોબ્લેમ થતી હોય છે, આપણે જેવું કહેતા હોય છે કે આપણું કામ નથી થયું। ત્યારે જે આ લોકસભાની ચૂંટણી આવી રહી છે તેમાં પણ આપણે જાગૃત રહીએ, સતર્ક રહીએ અને કોઈ લોભામણી જાહેરાતોમાં ના આવી અને વાઇસલી ચૂઝ કરીએ કે કયો નેતા આપણા માટે કામ કરશે। તમામ જે વિદ્યાર્થીઓ છે તેઓએ પોતાના મંતવ્ય રજૂ કર્યા। તમે પણ તમારા મંતવ્યો અમારા લાઈવ પેજમાં કરી શકો છો કે તમને કેવા નેતા જોઈએ છે, તમારી શું ડિમાન્ડ છે। અને આપણા વડોદરા શહેરની વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં તમને કેવા નેતા જોઈએ છે, અને અધર સિટીઝની જો વાત કરવામાં આવે તો સુરત છે, અમદાવાદ છે, રાજકોટ છે, આ જે સિટીઝ છે એના કમ્પેરિઝનમાં આપણા વડોદરાનો કેટલો વિકાસ થયો છે। જો વિકાસ થયો છે તો કેવો વિકાસ થયો છે, અને જો નથી થયો તો ક્યાં આપણે કમી છે, ક્યાં આપણે કમી રાખી છે। તમે તમારા મંતવ્યો અમારા લાઈવ સેશનમાં કોમેન્ટ કરી શકો છો, અમે પણ એના પર ધ્યાન રાખીશું। અને સ્પાર્ક ટુડે ન્યૂઝ તો હંમેશા સાચી અને સચોટ માહિતી પહોંચાડતું રહે છે, અને અમારું આ લોકસભા ચૂંટણીને લઈને ખાસ જે જનતાનો મિજાજ જાણવાનો પ્રયત્ન હતો તેમાં અમે આગળ પણ અવિરત રહીશું। જોડાયેલા રહેજો સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે। વિડીયો જર્નલિસ્ટ ગૌતમ સોનુને સાથે હું આરતી, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે।